યુવા પેઢી સંસ્કારી બને અને વ્યસન મુક્ત જીવન તરફ પ્રેરિત થાય તે હેતુથી કચ્છ જિલ્લા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહિલા સંગઠન દ્વારા ભુજમાં 700 જેટલી મહિલાઓ અને દીકરીઓને નિઃશુલ્ક ગુજરાતી ફિલ્મ બેહદ દર્શાવવામાં આવી હતી। ભુજની મોડર્ન ટોકીઝ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો। આ ઉપક્રમે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મસપુર દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના આગેવાનોના જણાવ્યા મુજબ અમદાવાદના મસપુર ખાતે જગતજનની ઉમિયા માતાજીનું વિશ્વનું ઊંચું મંદિર નિર્માણ પામી રહ્યું છે। તે સાથે સમાજમાં સંસ્કાર અને આધ્યાત્મિકતા વધે તે હેતુથી સંસ્કાર સિંચનના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં ભુજ શહેર તેમજ આસપાસના વિસ્તારોની બહેનો અને દીકરીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી। મહિલાઓ વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે આવા કાર્યક્રમો આગળ પણ યોજવા સંસ્થાએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જે આ બેહદ ગુજરાતી મૂવી છે એ ગુજરાતી મૂવીની અંદર જે સનાતન હિન્દુ ધર્મની દીકરીઓને જે ધર્મ પરિવર્તન કરાવી એનું બ્રેઇન વોશ કરી એટલે એક આ મૂવીના માધ્યમથી અમે આજે એક પ્રોગ્રામ એવો ગોઠવવામાં આવ્યો હતો કે તમામે તમામ બહેનો દીકરીઓને આ મૂવીના માધ્યમથી એમને થોડુંક જાગૃત આવે અને લવ જહાદનો જે પ્રકરણ છે એ કમસે કમ ઓછા બનાવ બને એ રિગાર્ડિંગ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। અમે લોકોએ 630 બહેનો દીકરીઓને આ મૂવી બતાવી અને મૂવીના માધ્યમથી જે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રેમ મોહ અને લાગણી જે છે એના રીતે કોઈ પણ દીકરીઓ આ પ્રોગ્રામ મીન્સ કે કોઈની લાગણીમાં આવી ખોટું પગલું નહીં ભરવું અને મા બાપ છે એ મા બાપ પોતાની ફરજો નિભાવે છે જેથી કરી જે યુવા પેઢી છે એ યુવા પેઢીને મા બાપ પર ભરોસો રાખી અને કોઈ પણ ગેર પગલું ન ભરવું તેવી આજે મહિલા દિન નિમિત્તે મારો એક સંદેશો પાઠવવા માંગુ છું। હિરલબેનને કહીશ કે એમને આવો સુંદર વિચાર આવે અને સમાજમાં આજે આ મૂવી જોઈ અને એવું લાગે છે કે સમાજમાં આવું બનતું જ આવ્યું છે તો દીકરીઓએ ખરેખર વિચારવું જોઈએ કે આપણે 20, 22, 25 વર્ષ જે મા બાપ સાથે કાઢ્યા છે એમણે લોહી પાણી એક કરીને જ્યારે દીકરીને આટલી પોઝિશન ઉપર પહોંચાડી હોય અને આપણે એનો પ્રેમ ભૂલી અને માત્ર 2 મહિના 6 મહિના કે 4 મહિનાના પ્રેમમાં આંધળુકિયા કરે છે આજે દીકરીઓ તો એના માટે એક રાહ ચીંધે છે આ મૂવી અને એમને જીવનમાં ઉતારવા જેવી છે। આમાંથી કોઈ પણ એક દીકરી જો આવું વિચારશે અને આ પગલું ભરતા અટકશે તો આજે હિરલબેનનો આજે લીધેલો છે સમર્થ એ ખરેખર એક સાર્થક થશે। અગેન હું હિરલબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે બહેનો અને દીકરીઓને આવો સરસ આજે વુમન્સ ડે ની ગિફ્ટ આપી એ બદલ। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સૌજન્યથી શહેરની અને આજુબાજુના વિસ્તારોની દીકરીઓ માટે જે છે એ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગુજરાતી ફિલ્મ બેહદ એનો જે છે સૌએ લાભ લીધો છે અને આ ફિલ્મ જે છે એ બહુ આપણે કંઈક મનોરંજન નહીં પણ એક જ્ઞાન પીરસે એવી છે અને સમાજની વાસ્તવિકતા ઉપર આધારિત છે જેનો મૂળ ટોપિક જે છે એ લવ જિહાદ છે। આજે આપણે જોઈએ છીએ કે સમગ્ર દેશમાં લવ જિહાદના ઘણા કિસ્સાઓ બની રહ્યા છે અને ઘણી બધી દીકરીઓ ભોળવાઈને અને ખોટી રીતે એને ગેરમાર્ગે દોરવામાં આવે છે ત્યારે પોતાના સ્વધર્મથી ચૂકી અને પરધર્મમાં જઈ અને પરતંત્ર જીવન જીવતી થઈ છે અને નરકતુલ્ય જીવન જીવતી થઈ છે એના ઉપર આધારિત ફિલ્મ આજે જે દીકરીઓ અને બહેનોએ જોઈ છે હું માનું છું કે એમાંથી બોધપાઠ લેશે અને પોતાની આજુબાજુમાં સમાજ વ્યવસ્થામાં જે લોભામણી લલચામણી વસ્તુઓ એમની સામે ધરવામાં આવે છે એમને છેતરવા માટે એનાથી બચશે। હું ખાસ આભાર માનું છું ઉમિયા ફાઉન્ડેશનના આપણા મહિલા સંયોજક અને મહામંત્રી છે હિરલબેન પટેલ એમણે આ ખૂબ સફળ આયોજન કર્યું છે અને આજે 2 શોમાં ખૂબ બધી બેન દીકરીઓએ પરિવાર સાથે પણ ઘણા લોકોએ જે છે લાભ લીધો છે એ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જે છે કાર્ય ધીમે ધીમે જે છે એ ખૂબ વિસ્તાર પામવો જોઈએ જેથી કરીને સૌ કોઈ જાગૃત થાય। અમારી યુવા પેઢીને આ મૂવી ખાસ જોવી જરૂરી છે અને આપણા માતા પિતા એનો આદર કરવો અને એની વાત બધી માનવી જરૂરી છે। આ બેહદ મૂવી જોઈને ખૂબ જ એવું સારું લાગ્યું કે બધી દીકરીઓને માતા પિતાનું બહુ ખ્યાલ રાખવું જોઈએ અને સારી રીતે આગળ વધવું જોઈએ, આવી બાબતોમાં આગળ ના વધવું એવું આ સારું મૂવી છે જે ખાસ બધાઓને બેહદ મૂવી જોવી। આ મૂવી છે એ જોવા જેવી છે ને હું કહું છું કે ઘણાથી ઘણા વધારે પડતા જોઈએ અને આ મૂવી બહુ જ સારી છે ને આપણે જે માતા પિતા જે કહેતા હોય તે આપણા સારા માટે જ કહેતા હોય છે તો કોઈ ખરાબ આપણા માટે ન વિચારી શકે।